રામ રામ ડાયરાને આજે ડેલી બ્લોગ નો ડે 11 આજે આપણે છીએ ઘરે શું કરવા ઘરે છે તમને લાગતું હશે કે આપણે તો ભૂત બંગલા જવાનું હતું આજે આપણે ભૂત બંગલે નો ગયા શા માટે કારણ કે માત્ર એક ને કારણ છે આજે ખૂબ જ વરસાદ પડી ગયો આજે વરસાદ પડવાના કારણે આજે નો ગયા પણ હવે આપણે વાત તો મારી થઈ હતી કે 100 સબસ્ક્રાઇબર થાય પછી આપણે જવાનું છે ભૂત બંગલે એટલા માટે આજે તો નથી જવાના પણ ભૂત બંગલાની મુલાકાત તમને જલ્દીમાં જલ્દી કરાવીશ આજ તો બહુ ખાસ નહીં પણ હજી તમને નીચે જઈને દેખાડવા છે કાંઈક અનોખું કરશું તમને કીધું હતું કે હું તમને કાંઈક નવું અને અનોખું દેખાડીશ હવે અનોખું શું છે આ અમારો મિની ટેન્ક આ છે અમારો મિની ટેન્ક તમને અંદર જઈને આખું પ્રોસેસ દેખાડું એની પહેલા આ છે અમારો ચોકીદાર આ ચોકીદારના પૈસા મળે આ ચોકીદારી કરવાના તો હવે તમને અંદરથી દેખાડો આખું શું છે આખો મિની ટેન્ક તમને દેખાડો અંદરથી મિની ટેન્ક કેવો છે મારો ચાલો બરાબર આવી જાઓ ફટાફટ આવી જાઓ ઇઝીલી ઓકે એમાં એક્શન હવે અહીંથી આપણે આવતી પેલા અબ્બલ કોણ કરી નાખશું અહીંયા અબ્બલ કોણ કરી નાખ્યા અબ્બલ કોણ કરી નાખ્યો છે હવે અબ્બલ કોણ કર્યા પછી હવે તમને દેખાડું હવે સૌથી પહેલાં તો આ છે અમારા કારનું કલેક્શન આ છે કાર રમવા માટે કારો બધું છે તો આ છે કારનું કલેક્શન જથ્થાબંધ કારનું કલેક્શન હજી આની અંદર પણ ઘણી બધી કાર છે ઘણું બધું છે આ છે નાસ્તો આની અંદર પાણી આની અંદર મ્યુઝિક ટ્યુબ રિમોટ કંટ્રોલ કાર્સ મોકોલ્સ આ પોડો અને અહીંયા એક સરપ્રાઈઝ જેવી જબર છે આની અંદર બધું છે ટોટલી તમારે જે પણ જોતું હોય ટોટલી બધું છે હવે અહીંયા તમને ભગવાનનો ફોટો પણ દેખાડી દઉં છું અહીંયા ભગવાન પણ રહેશે છે અહીંયા અમે એન્જોયમેન્ટ માટે ટીવી પણ રાખેલું છે જો તમને ઘણું આ ટીવી રાખેલું છે આ ટાઈપનું ટીવી રાખ્યું છે હવે આ જો આ ટાઈપનું કાંઈક આખું વ્યૂ આવે છે ઓવરઓલ હવે હું આ આખો પ્રોગ્રામ તમને કહું કોણે કર્યો આખો પ્રોગ્રામ કર્યો આ હાર્દિકભાઈએ મને કાંઈ નથી ખબર એણે કીધું આવવાનું છે આવું કરવાનું છે હાર્દિકભાઈને ખૂબ અભિનંદન એણે ખૂબ જ સારો ટેન્ક બનાવ્યો છે આખી કરામત હાર્દિકભાઈની છે તો હાર્દિકભાઈને ઇન્વાઇટ કર્યું એની અંદર કે તમે આ બધું કેવી રીતે કર્યું હાર્દિકભાઈ આવો પ્લીઝ અંદર હાર્દિકભાઈ હા તો આવી ગયા છે હાર્દિકભાઈ તો હાર્દિકભાઈ તમે આ બધું ગોઠવણ વાર કેટલી લાગી આ ગોઠવણમાં આ બધા ગોઠવવામાં અમને 2 કલાક લાગી અને આ ટેન્ટ 5000નું છે અને આ બધો સામાન મેળવતા 5000નો થાય એટલે આ બધું થઈને 10000નું થયું છે 5000માં અમે પતાવ્યું છે કેમ કે 50% નવરાત્રિનું ડિસ્કાઉન્ટ આવતું હતું એટલે 5000માં ટોટલી પતી ગયું છે એટલે તમને એમ ફાંકા લાગતા છે પણ 2000ની અંદર આ ટેન્ક આવે છે આ ટેન્ક 2000નો આવે છે અને ઓવરઓલ તમે વસ્તુ જુઓ હાઈ ક્વોલિટીની બધી વસ્તુ વાપરેલી છે આ ટીવી તરીકે મોબાઈલ વાપરેલો છે પોતાનો મોબાઈલ વાપરેલો છે અને કાર્સ સુવા માટે ઓશિકા પણ છે હવે માત્ર ને માત્ર આમાં હાર્દિકભાઈ એક સવાલ હતો મારે તમે આમાં પંખો શું કરવા ન લગાડ્યો આમાં પંખો રાખવી તો આમ કાકા હાથ બાથ આવી જાય તો હાથ બાથ કપાવવાની સંભાવના વધારે છે એટલે આ વિચાર તમારો સારો લાગ્યો પણ આમાં ગરમીથી બચવા કરવું પડે આમાં જો ગરમીથી બચવા અહીંયા એક ટેબલ ફેન નાખી દેવી તો થાય હા એ વાત એ સાચી છે અને આ બધું કરવામાં તમે પોતાના ખર્ચે કર્યું છે કે પછી મમ્મી પપ્પાના ખર્ચે કે પછી તમે પોતાની પોકેટ મનીમાંથી કાઢ્યા છે આ બધું મેં મારે પોકેટ મનીમાંથી કાઢ્યું છે અને મેં મારો આખો ગલો ફોડીને આ બધો ટેન્ટનો સામાન લાવ્યો અને અહીંયા તમે જોઈ શકો છો આ અમારી ચેનલ અને વ્લોગ હાટું એને પોતાનો ગલ્લો તોડીને બધું કાર્ય કરેલું છે આ સાચું એક નંબર રિયાલિટીમાં કહું છું ખૂબ જ સારો ટેન્ટ છે તમે વિચારી નહીં શકો પણ બહુ સારો ટેન્ટ છે પણ આમાં એક ફિશ છે જો
તમારે કાંઈ નથી કરવાનું. આ આખા ટેન્ટનો ઓવરઓલ વ્યૂ હજી એકવાર દેખાડું. આની અંદર હજી ઉપર ફેન લગાડવાનો છે. હા, તમે સાચું સાંભળ્યું. એ હાર્દિકભાઈએ મને કીધું કે ટેન્ટ લગાડવાનો, સોરી ફેન લગાડવાનો છે. તો હાર્દિકભાઈથી તમે સાંભળ્યું, તમને ખોટું લાગતું હોય તો હાર્દિકભાઈ ઉપર ફેન લગાડવો છે ને ભાઈ? હા, ફેન લગાડી દેવી. જો બસ અહીંયા ઉપર ફેન કેવી રીતે લાગશે? એમ તમે જો તો ખરી કેટલું પતલું છે. હવે તમને એમ લાગતું હશે ફેન બહુ અઘરો પડશે, પણ અમારા હાર્દિકભાઈ માટે કાંઈ મુશ્કેલ નથી. એ ફેન લગાડી આવશે, તમને ચિંતા નહીં કરતા. હવે આખો ઓવરઓલ વ્યૂ તો તમને દેખાડી દીધો. ફોટા, ટીવી, હવે ખાલી એક પંખાની એક જરૂરત છે, એ પણ થઈ જશે, એ ચિંતા નહીં કરતા. બસ હવે તમારો એક સપોર્ટની જરૂર છે. પણ આમાં એક વાત કહું, આખો ઉપરથી છે ને થોડીક વધારે ગરમી જેવું ફીલ થાય છે, કારણ કે હાર્દિકભાઈને કમ્પ્લેન કરી પછી, કારણ કે આ ચૂંદડીથી કરેલું છે. આમાં હું હાર્દિકભાઈને કહેવા માંગુ છું, હાર્દિકભાઈ બોલો. તમે આને પાણીથી ભીગવેલી કેમ નાખી? હે, છાંટા પડે એટલે, અને આ બધું પલળી જાય. એ વાત એ સાચી છે, પણ પછી આનાથી થોડુંક આમ હેલો ઉપાય શું કે તમે આમ આપણે ગરમીથી બચી શકીએ? આ ગરમીથી બચવા તો હવે અહીંયા ટેબલ પંખો નાખવાનો પ્લાન મને આવ્યો હતો, પણ એ બધું આ ઉડી શકે. હા, બસ મારો એ જ વિચાર હતો કે આ ઉડી શકે તો પછી શું કરવાનું આપણે? એટલા માટે આપણે ઉપર પંખો લગાડવાનો છે. તમે કહેતા છો ઉપરમાં તો ઉડી શકે ને, પણ વિજ્ઞાનનો એક નિયમ છે, તો ઉપરથી કવરેજ કરતાં આમ કરો એટલે વધારે બળ લાગશે એમાં. એટલા માટે ઉપરથી કરશો એટલે નહીં લાગે. એટલા માટે આ સારા પ્રકારના ઓશિકા ખૂબ જ સારું, આખો 2000નો ટેન્ક જ થાય છે. ખૂબ જ સારો ટેન્ટ બનાવ્યો છે હાર્દિકભાઈએ. આ ટેન્ટની તમને છે ને એવું લાગે કે આમાં સર્વે કરવું આમ હેલું હશે, પણ અમારી દ્રષ્ટિએ જોવાનું બહુ અઘરું છે. તમારે આનો અને જોવું હોય કે કેટલાક અમે છે ને આને પહેલાં તો 2 કલાક આની અંદર રહીને બતાડશું તમને. હા, સાચું સાંભળ્યું, 2 કલાક રહીને બતાડશું આની અંદર કેવી રીતે એવું તમને કહીશ. પણ આમાં એક હજી થોડોક ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, કારણ કે થોડુંક પાણી બધી વ્યવસ્થા વધારે થશે. 2 કલાકનો ટાઈમ છે. આ તો આપણે 10 થી 15 મિનિટ જ રહેવાનો વિચાર છે, કારણ કે અત્યારે થોડીક ગરમી જેવું વાતાવરણ છે. ટેબલ પંખો પણ નથી અને અહીંયા ઉપર પંખો પણ નથી, એટલા માટે હજી પંખો પણ લગાડવાનો છે. અને બહુ ખાસ ન કહેતા અહીંયા તમે રાત્રે સૂવા માટે અહીંયા પાછળ બેક સાઈડ અહીંયા જો આના કારણે તમે આમ નીચે કરી દેવાનું. એટલા માટે એનાથી તમે શું કે અહીંયા ઉપર જાળી છે, તેનાથી આપણને મચ્છર નહીં આવે. અને નીચે આમ ટેન્ટ કરી નાખો એટલે આખું ટેન્ટ બંધ થઈ જશે, એટલે કાંઈ વાંધો નહીં આવે. રાત્રે તમે આપણે સૂઈ પણ શકીએ. ખાલી ઉપર એક પંખો લગાડવાનો છે, બહુ ખાસ નથી કહેતા. હવે આનું આખું તમારે આનાથી 2 કલાક 3 કલાક જોવો હોય તો કમેન્ટ જરૂર કરજો. અને 2 કલાકનો જોવા માટે અમારી ચેનલમાં 50 સબસ્ક્રાઈબર થાય એની અંદર કરી દેવું. 900 સબસ્ક્રાઈબર, 1000 કાંઈ નહીં. 50 40 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, ખાલી 10 સબસ્ક્રાઈબર જોતા છે. એટલે અમે આ ટેન્ટની અંદર 2 કલાક રહીને બતાડશું કે શું થાય છે અમે 2 કલાક. હા, કોઈ યુટ્યુબરની જેમ એમ નહીં કરીએ એમ કે બે કલાકમાંથી 15 મિનિટે ઓલું દેખાડી ગયા હોય, પછી ઘણી વાર પાણી પી લે, આ કરી લે, નો ફૂડ ચેલેન્જમાં એવું બધા કરે. પણ અમે એવું નહીં કરીએ. 2 કલાક તમને અહીંયા દેખાડશું અમે શું કરીએ છીએ. થેન્ક યુ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.